નમસ્કાર દોસ્તો, આજે આપણે ઘન અને ઘનમૂળ પ્રકરણ વિશેની ચર્ચા કરીશું. દોસ્તો, ઘન અને ઘનમૂળ પ્રકરણ ખૂબ જ સરસ ચેપ્ટર છે અને ખૂબ જ ઇઝી, તમને સરળતાથી આવડી જાય એવું પ્રકરણ છે. દોસ્તો, જો વર્ગ અને વર્ગમૂળ તમને આવડતું હોય તો ઘન અને ઘનમૂળ પણ તમને આવડી જ જાય. તો દોસ્તો, વર્ગ અને વર્ગમૂળમાં આપણે વર્ગ એટલે એક સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ગુણતા જે કંઈ પણ ગુણાકાર મળશે તે પૂર્ણ વર્ગ કહેવાય. બરાબર, અહીંયા 2 વખત ગુણાકાર આવતો તો અહીંયા ઘનની અંદર દોસ્તો 3 વખત આવશે. એટલે જે સંખ્યાનો ઘન કરવાનો હોય એને 3 વખત ગુણવું પડશે. જેમ કે દોસ્તો, કોઈ એક સંખ્યા છે 1, તો 1નો ઘન બરાબર 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર શું લખાશે? 1 લખાશે. એ જ રીતે દોસ્તો 2નો ઘન હોય, 2નો ઘન, તો 2ના ઘન માટે 2 ગુણ્યા 2 બરાબર કેટલા આવશે? 8 આવશે. ઓકે, એ જ રીતે દોસ્તો 3નો ઘન બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 27 આવશે. યસ. તો હવે વિડિયો પોઝ કરીને તમે 1 થી 10 સુધીના ઘન આ જ રીતે ગુણાકાર કરીને ફટાફટ તૈયાર કરો. યસ, ફટાફટ. યસ દોસ્તો, તમે તૈયારી કરી દીધી હશે. યસ, હવે આપણે સરખામણી કરીએ. જેમ 4નો ઘન એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 64. 5નો ઘન 125, 6નો ઘન 216, 3નો ઘન 743, 512, 729 અને 1000. તો આ દોસ્તો તમારે યાદ રાખવું પડશે. કેમ યાદ રાખવું પડશે? તો કે અમુક વાર બહુ વિકલ્પો સ્વરૂપના પ્રશ્ન હોય NMMSની એક્ઝામમાં ને એમ, તો આ તમે ફટાફટ તમે એનો આન્સર લાવી શકશો. દોસ્તો, હવે પછી તમારે એકમનો અંક ઉપરથી પસંદ કરવાનો આવે. એકમનો અંક પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાય છે. તમને કોઈ એક સંખ્યા આપેલી હોય અને એ સંખ્યાનો ઘન કરવાથી જે પૂર્ણ ઘન સંખ્યા મળશે એનો એકમનો અંક કયો હશે, એવો પ્રશ્ન પૂછી શકાય. અથવા તો દોસ્તો કોઈ સંખ્યા આપેલી હોય મોટી અને એનું ઘનમૂળ કરવાથી કયો એકમનો અંક મળી શકશે, તો એવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. એકદમ ઇઝી છે, જેમ આપણે વર્ગ અને વર્ગમૂળ મેં શીખેલા હતા એવી રીતે. ઓકે, કોઈ પણ સંખ્યા આપણે લઈ લઈએ. બરાબર, હવે તમારે યાદ રાખવાનું શું છે? તો 1, 2, 3, 4, 9 અને 0. કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો એનું ઘન કરવાથી અંતે મળતી સંખ્યાનો એકમનો અંક પણ કેવો હશે? 1 જ હશે. એ જ રીતે 2નો ઘન કરીએ તો એકમનો અંક કયો હશે? 8 હશે. 3નો ઘન કરીશ તો એકમનો અંક કયો મળશે? 7 મળશે. 3નો ઘન કરવાથી એકમનો અંક મને શું મળશે? 7 મળશે. એ જ રીતે દોસ્તો 4 છે તો 4નો ઘન કરીશું તો 4, 5નો ઘન કરીશું તો એકમનો અંક 5 મળશે. 6ના ઘન માટે 6 મળશે. 7નો ઘન 3 મળશે. 8 માટે દોસ્તો 2 મળશે. 9 માટે 9 મળશે. અને 0 હોય તો લાસ્ટમાં 3 ડિજિટ. ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે. કોઈ પણ સંખ્યા આપેલી હોય, ઉદાહરણ તરીકે તમને આટલી મોટી સંખ્યા આપેલી છે. હવે આ પૂર્ણ ઘન છે કે નથી એ આપણને ખબર નથી, પરંતુ દોસ્તો એવું કહેવામાં આવેલું છે કે સપોઝ આ સંખ્યાનું ઘનમૂળ કરતા ઘનમૂળ એટલે શું? તો કે કોઈ પણ સંખ્યાનું, જેમ દોસ્તો વર્ગમૂળ હતું, વર્ગમૂળમાં આપણે આ ચિહ્નનો ઉપયોગ કરતા હતા. એ જ રીતે દોસ્તો ઘનમૂળ હશે તો આ જ રીતે નિશાની કરવાની અને અહીંયા 3 લખવાના રહેશે. તો આને શું કહીશું દોસ્તો? ઘનમૂળ કહીશું. તો આ સંખ્યાનું ઘનમૂળ તો અહીંયા દોસ્તો શોધી કાઢો. 8 ક્યાં છે? અહીંયા છે. તો 8 જે છે તો એનું ઘનમૂળ કરતા
જે કંઈ પણ સંખ્યા મળશે એનો એકમનો અંક શું હશે? 2 જ હશે. શું હશે દોસ્તો? 2. એટલે આનું ઘનમૂળ કરતા અંદાજિત એકમનો અંક કેટલો મળશે? 2 મળશે. સમજી રહ્યા છો દોસ્તો? એટલે એકમના અંક ઉપરથી આપણે યાદ. એવી જ રીતે દોસ્તો સમજો કે કોઈ એક સંખ્યા છે, જેમ કે 423 આટલી મોટી સંખ્યા છે જેનો ઘન કરતા એકમનો અંક કયો મળશે? સમજાય છે? 423 નો ઘન કરતા ઓકે એકમનો અંક જે સંખ્યા મળશે એનો એકમનો અંક કયો હશે? તો દોસ્તો અહીંયા 423 છે, 423 માં અહીંયા 3 છે, એકમનો અંક 3 છે, આ 3 છે. તો એનો ઘન કરતા મને જે કોઈ પણ જવાબ મળશે એનો એકમનો અંક શું હશે? 7 મળશે. એટલે 423 નો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક કેટલો મળશે? 7 મળશે. ઓકે, તો દોસ્તો આવા પ્રશ્નો તમને બહુ વિકલ્પમાં પૂછી શકાય. ઓકે, ધ્યાનથી જુઓ અને નોંધી લો. યસ દોસ્તો, હવે પ્રેક્ટિસ પ્રશ્નો તમારી સામે જ છે. આપેલી સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક જણાવો. યસ, તો તમે ઝડપથી શું જવાબ આવી શકશે એ તૈયાર કરી દો. વિડીયો પોઝ કરીને તૈયાર કરો. યસ, હવે જવાબની સરખામણી કરીશું મિત્રો. તો જવાબની સરખામણી માટે તમે પ્રયત્નો કર્યો જ હશે, નહીં કર્યો હોય તો ફરીથી ટ્રાય કરો. દોસ્તો અહીંયા 3 છે, એકમનો અંક 3 છે, તો 43 નો હું ઘન કરીશ અને મને જે સંખ્યા મળશે તેનો એકમનો અંક કેટલો થશે? 7 થશે. કેવી રીતે? તો કે 3 છે દોસ્તો, 3 તો હમણાં જ આપણે શીખી ગયા એવી જ રીતે 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 નો ઘન 27 થાય. એટલે 43 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક બરાબર 7 થશે. ઓકે, ચાલો એ જ રીતે દોસ્તો 52 છે, 52 તો 52 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે? 8 હશે. કયો હશે દોસ્તો? 8 હશે. પરીક્ષામાં તમારે આખું આવી જ રીતે વાક્ય લખવાનું રહેશે. એકમનો અંક કયો થશે દોસ્તો? 8 થશે. કેમ? તો કે 2 નો ઘન, 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 નો ઘન બરાબર કેટલો થાય? 8 થાય. ઓકે, ચાલો એ જ રીતે દોસ્તો 84 છે, 4 યસ, 4 નો ઘન કરીશું 64, 64. એવી જ રીતે આ જે મોટી સંખ્યા છે એનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક 4 હશે. એકમનો અંક 4 હશે. ઓકે, તો દોસ્તો આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. યસ, તમે નોટ કરી લો. યસ દોસ્તો, હવે નવો જ પ્રશ્ન તમે જોઈ શકો છો. આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે કેમ તે તપાસવાનું છે. તો દોસ્તો આપણે આગલા ચેપ્ટરમાં શીખી ગયા આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે કેમ તે તપાસો. તેવી રીતે અહીંયા શું છે? પૂર્ણ ઘન છે. ત્યાં દોસ્તો આપણે 2 ની જોડી બનાવતા હતા. હવે અહીંયા આપણે કેટલાની? 3 ની જોડી બનાવવી પડશે દોસ્તો. ઓકે, બીજું જુદી જુદી પદ્ધતિ છે, અવિભાજ્ય અવયવની પદ્ધતિ, ભાગાકારની પદ્ધતિ. તો દોસ્તો આપણે અહીંયા આગળ એવું કોઈ પદ્ધતિનો ઉલ્લેખ કરેલો નથી. તો કોઈ પણ પદ્ધતિ જે તમને સરળ
ઇઝી લાગે એ પદ્ધતિનો તમે ઉપયોગ કરી શકો છો. તો દોસ્તો અહીંયા આપણે અવિભાજ્ય અવયવની પદ્ધતિ, તો એની અંદર આપણે આ જ રીતે 3375, ઓકે, 3375 ના અવિભાજ્ય અવયવ પાડીશું અને અવિભાજ્ય અવયવ પાડ્યા પછી 3 3 ની જોડી બનાવીને આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે કેમ તે તપાસીશું. તો દોસ્તો અવિભાજ્ય અવયવ પદ્ધતિ તમને આવડે છે, આના અવયવ પાડતા આવડે છે? યસ. તો વિડીયો પોઝ કરીને આને પ્રયત્ન કરીશું. યસ દોસ્તો, તમે ગણતરી કરી દીધી હશે. એ જ ગણતરીને અહીંયા બોર્ડ પર આપેલી ગણતરી સાથે સરખાવો. તમે ક્યાં ભૂલ કરી છે તેને શોધીને સુધારવાનો પ્રયત્ન કરો. તો દોસ્તો અહીંયા આ જ રીતે ભાગાકાર થશે અવિભાજ્ય અવયવ. તો કયા કયા અવયવ પડ્યા છે? 3375. 3375 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. દોસ્તો આપણે ઘનમૂળ અને પૂર્ણ ઘન, ઓકે, જે પૂર્ણ ઘન સંખ્યા હોય એનું ઘનમૂળ હોય અને એ જે સંખ્યા મળે એનો ઘન કરતા જે સંખ્યા મળશે એને પૂર્ણ ઘન કહેવાય. ઇન શોર્ટ એન્ડ સ્વીટ પૂર્ણ ઘન એટલે 3 3 ની પેર બનાવવાની. જેમ પૂર્ણ વર્ગમાં આપણે 2 2 ની પેર જોડી બનાવતા હતા તેમ અહીંયા 3, આ 1 2 અને 3 એટલે 3 નો ઘન. એ જ રીતે દોસ્તો 5 5 5 5 નો ઘન, 5 નો ઘન. ઓકે, હવે પૂર્ણ ઘન બરાબર એટલે આપેલી સંખ્યાનું જો ઘનમૂળ શોધવાનું હોય દોસ્તો, અહીંયા તો પૂર્ણ ઘન છે કે કેમ તે તપાસવાનું છે. એટલે 3 અને 3 ની જોડી બને છે એટલે આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે. ઓકે, અહીં આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે. હવે દોસ્તો બીજો સ્વરૂપ તો કે ઘનમૂળ શું થશે? આપેલી સંખ્યાનું ઘનમૂળ શું થશે? તો સિમ્પલ દોસ્તો, ઘનમૂળ એટલે આપણે આ રીતે લખી શકાય 3375. ઓકે, ઘનમૂળ. તો હવે અહીંયા 3 ગુણ્યા 5 એક જ વાર લખીશું 15. ઓકે, એટલે દોસ્તો 15 નો ઘન કરીએ તો મને આ સંખ્યા મળશે અને આ સંખ્યાનું ઘનમૂળ કરીશ એટલે મને શું મળશે? 15 મળશે. તો દોસ્તો પરીક્ષામાં પ્રશ્ન જે રીતે પૂછાય એ રીતે તમારે જવાબ લખવાનો રહેશે. આપેલી સંખ્યા જો પૂર્ણ ઘન છે કે કેમ તે જો તમારે તપાસવાનું રહે તો અવિભાજ્ય અવયવ પાડીને અહીંયા સુધી લખી દેવાનું. અને સપોઝ ઘનમૂળ શોધો એવું કહેવામાં આવે તો આ એક જ સ્ટેપ વધારવાનું રહે. બરાબર? ઓકે, યસ. આને ખૂબ જ સરળ દાખલો છે, ધ્યાનપૂર્વક આને નોંધી લો. યસ દોસ્તો, નવો જ પ્રશ્ન, બીજી રકમ 9000. આપેલી સંખ્યા પૂર્ણ ઘન છે કે કેમ તે તમારે ચેક કરવાનું છે. યસ. તો દોસ્તો વિડીયો પોઝ કરીને તમે ટ્રાય કરો. 9000 પૂર્ણ ઘન છે કે કેમ તપાસો. યસ દોસ્તો, તમે ટ્રાય કરી હશે, તમે સરખામણી કરી શકો છો. આપેલી સંખ્યા જે છે એનું અવિભાજ્ય અવયવની પદ્ધતિથી તમે અવયવ પાડ્યા અને આ અવયવ આ જ રીતે છે. તો દોસ્તો અહીંયા 2 જે છે તો 2 ની 3 પેર બને છે, 3 જે છે એની 2 જ પેર બને છે અને 5 છે એની 3 પેર બને છે. ઇન શોર્ટ એન્ડ સ્વીટ 2 નો ઘન, અહીંયા 3 નો વર્ગ અને 5 નો ઘન. અહીંયા 3 અને 3, આ 3 જે છે એ 2 વખત જ છે, 3 વખત રિપીટ થતા નથી એટલે આપેલી સંખ્યા પૂર્ણ ઘન નથી. ઓકે, એટલે અહીં 3 2 જ વાર આવે છે. માટે આપેલી સંખ્યા પૂર્ણ ઘન
નથી. આપેલી સંખ્યા પૂર્ણ ઘન નથી. ઓકે, તો દોસ્તો આ બહુ જ મહત્વનો દાખલો છે, મજા આવે એવો દાખલો છે. હવે આ જ દાખલામાં આપણે એક બીજા પ્રકારના દાખલાનો સ્વરૂપની પણ ચર્ચા કરી લઈએ. પરીક્ષામાં તમને એવું પૂછવામાં આવે છે કે આપેલી સંખ્યાને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બની શકશે. ઓકે, હવે આ પૂર્ણ ઘન નથી, તો હવે મારે આ સંખ્યા જે છે, ઓકે, એને હું કઈ સંખ્યા વડે ગુણું કે જેથી પૂર્ણ ઘન બનશે. તો એવા સ્વરૂપના દાખલા પણ પરીક્ષામાં પૂછાય છે, તો એની પણ ચર્ચા આપણે કરીએ હમણાં જ. પણ એ પહેલા તમે આ દાખલો નોંધી લો. દોસ્તો પ્રશ્ન સ્વરૂપ તમે જોઈ શકો છો. હવે જો પૂર્ણ ઘન ના હોય તો કઈ સંખ્યા વડે ગુણવાથી આપેલી સંખ્યા પૂર્ણ ઘન બની શકશે. તો દોસ્તો અહીંયા 3 ગુણ્યા 3 છે, તો 3 ની પેર, જે 3 વખતની પેર બનાવવાની છે, એમાં કેટલી અંક ખૂટે છે? 3 જ. એટલે કે આપેલી સંખ્યા માટે 2 નો ઘન છે જ, 5 નો ઘન પણ છે જ. હવે અહીંયા દોસ્તો 3 નો વર્ગ છે, 3 નો વર્ગ છે, તો આ વર્ગની જગ્યા પર જો 3 હોતે એટલે કે 3 ગુણ્યા 3 આ રીતે હોતે, તો આપેલી સંખ્યા કેવી થઈ જાય? પૂર્ણ ઘન થઈ જાય. એટલે ઇન શોર્ટ એન્ડ સ્વીટ, આપેલી સંખ્યા માટે 3 વખત ગુણવાથી આપેલી સંખ્યા માટે 3 વડે ગુણતા પૂર્ણ ઘન બનશે. ઓકે, એટલે આ રીતે બનશે. એટલે 9000 જે છે, 9000 ગુણ્યા 3 કરીશું તો 27000 મળશે. અને 27000 એ શું છે દોસ્તો? પૂર્ણ ઘન છે. તો આવા પરીક્ષામાં પ્રશ્નો પૂછાય તો તમારે આ રીતે લખવાનું રહેશે. યસ. આના પછી એક બીજો પ્રશ્ન કે આપેલી સંખ્યાને કઈ સંખ્યા વડે ગુણવાથી છે, તો એની જગ્યા પર હવે ભાગવાથી એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે આપેલી સંખ્યાને કઈ સંખ્યા વડે ભાગવાથી એ પૂર્ણ ઘન બની શકશે. તો યસ, એના માટે વિચાર કરો, પણ એ પહેલા આને નોંધી લો. યસ દોસ્તો, નવો પ્રશ્ન તમે બોર્ડ પર જોઈ શકો છો. અહીંયા એ જ રીતનો પ્રશ્ન છે. 704 માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન બને. તો દોસ્તો આ પ્રશ્ન છે. શું કરીશું? તો કે 704ના પહેલાં અવિભાજ્ય અવયવ પાડો. અવિભાજ્ય અવયવ પાડ્યા પછી શું કરશો? 3 3ની પેર બનાવો અને કઈ સંખ્યા કે જેની પેર બનતી નથી તેને શોધી કાઢો. યસ, ફટાફટ વિડીયો પોઝ કરીને ટ્રાય કરો દોસ્તો. યસ દોસ્તો, તમે ટ્રાય કરી છે અને આની સાથે સરખામણી કરો. આ જ રીતે અવિભાજ્ય અવયવ મળે છે દોસ્તો. તો અવિભાજ્ય અવયવમાં 3 3ની પેર, તો કે દોસ્તો 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 11 નું રિપીટેશન, પુનરાવર્તન થતું નથી. તો અહીંયા દોસ્તો પૂર્ણ ઘન સંખ્યા ભાગવાથી એવું કીધેલું છે. તો હું આ 11 છે, હું 11 ને હું કાઢી નાખું, 11 ને કાઢી નાખું એટલે ભગાવી દઉં. 11 ને હું શું કરી દઉં? ભગાવી દઉં. ઓકે, 11 ને ભગાવી દીધા. તો હવે જે છે તે પેર બને છે 2 નો ઘન અને 2 નો ઘન, 3 3ની પેર બને છે. તો ઇન શોર્ટ એન્ડ સ્વીટ 11 ને 11 વડે ભાગવાથી આપેલી સંખ્યા પૂર્ણ ઘન બનશે. ઓકે, એટલે આપેલી સંખ્યાને 11 વડે ભાગવાથી એટલે કે 704 ના છેદમાં 11. તો 704 ના અવયવ કેટલા છે?
દોસ્તો 2 નો ઘન, 2 નો ઘન અને 11 છેદમાં 11, તો 11 અને 11 નીકળી ગયા. તો હવે રહ્યું શું દોસ્તો? તો ફક્ત 2 નો ઘન અને 2 નો ઘન. 2 નો ઘન એટલે 8 અને 8 64. 64 નો ઘનમૂળ થશે આપેલી સંખ્યા. તો આ જે છે ઇન શોર્ટ એન્ડ સ્વીટ 11 વડે ભાગવાથી એ આપણો શું થઈ ગયો? જવાબ થઈ ગયો. તો દોસ્તો આવા પ્રશ્નો પરીક્ષામાં ધોરણ 8 માં 3 માર્કમાં પૂછાય છે. ઓકે, તો ધ્યાનથી જુઓ, સમજો, લખી લો. અને ટેક્સ્ટ બુકમાં ઘણા એવા દાખલા આપેલા છે પ્રેક્ટિસ સ્વરૂપના, તે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. જાતે જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને વધારે આવડશે. ઓકે, ઓલ ધ બેસ્ટ. દોસ્તો પેટર્નનો ઉપયોગ કરીને ઘન મેળવવાની પદ્ધતિનો આજે આપણે અભ્યાસ કરીએ. યસ દોસ્તો, તમે જોઈ શકો છો બોર્ડ પર લખેલી જે સંખ્યાઓ છે પેટર્ન આધારિત, બહુ મસ્ત મજા આવે એવી સંખ્યાકીય રમત આપણે રમીશું અને એનો જવાબ મેળવીશું. દોસ્તો આ 1 છે તો એનો સરવાળો 1, 3 + 5 તો 3 + 5 નો સરવાળો શું થશે દોસ્તો? 8 થશે. આ 1 માટે હું 1 લખું છું. 7, 9 અને 11, 7, 9 અને 11 એનો સરવાળો કરીશું આપણને 27 મળશે દોસ્તો. ઓકે, હવે આ બધું બહુ વધતું જાય છે, સંખ્યા બહુ વધતી જાય છે દોસ્તો, તો સરવાળો કરવાનો અઘરો પડી જાય. તો અહીંયા એક પેટર્ન છે ને ધ્યાનથી તમે અવલોકન કરો. અહીંયા આ 1 જ છે, અહીંયા 2 છે, આ 1 અને 2, 1 અને 2 ધેટ ઇઝ 2 નો ઘન. 2 નો ઘન એટલે મને શું મળશે? 8 મળશે. એ જ રીતે અહીંયા દોસ્તો 1, 2 અને 3 સંખ્યા 3 છે, 1, 2 અને 3 તો શું છે? 3 નો ઘન. 3 નો ઘન મને 27 મળશે. એ જ રીતે દોસ્તો 1, 2, 3 અને 4, 4 નો ઘન. 4 નો ઘન મને શું મળશે? 64 મળશે. 64. અને એ જ રીતે દોસ્તો 1, 2, 3, 4, 5 એટલે 5 નો ઘન. 5 નો ઘન મને 125 મળશે. આપણે ધ્યાનથી જોઈએ દોસ્તો, અહીંયા એકી સંખ્યા એટલે 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 આ એકી સંખ્યા કહેવાય. બેકી સંખ્યા એટલે 2, 4, 6, 8, 10 આ બધું તમને ખબર જ છે. તો આપણે એકી સંખ્યા મગજમાં રાખવાની છે અને ક્રમિક એકી સંખ્યાનો સરવાળો. ક્રમિક એકી સંખ્યા આ 1 છે, પછી 3 અને 5 ક્રમિક એકી સંખ્યા, પછી 7, 9 અને 11 ક્રમિક એકી સંખ્યા 3 થઈ, 13, 15, 17 અને 19. ઓકે, 21, 23, 25, 27, 29 ક્રમિક. તો આ ક્રમિક એકી સંખ્યાનો સરવાળો અહીંયા 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4 અને 5. 5 એટલે 5 નો ઘન એટલે 125 મળશે. ઓકે, હવે આવી રીતે એક્ઝામમાં તમને કોઈ એવી સંખ્યા પૂછેલી હોય તો તમે એનો ક્રમિક કેવી રીતે લાવશો? તો એને માટેનું એક સૂત્ર છે દોસ્તો. એને માટેનું એક સૂત્ર છે. શું છે? n સંખ્યા આપેલી હોય, ઓકે, તો n - 1 + 1 આ તમારે યાદ રાખવાનું છે. હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું છું, તમને આઈડિયા આવી જ જશે દોસ્તો. n - 1 + 1 પછી જે મળે ત્યાંથી એ n જેટલી ક્રમિક સંખ્યા, ઓકે, ત્યારબાદ n જેટલી ક્રમિક એકી સંખ્યાનો સરવાળો કરો. ઓકે, ચાલો આપણે એક ઉદાહરણ લઈએ દોસ્તો. જેમ કે આપણે 6 નો ઘન લઈએ. સમજવાનો પ્રયત્ન કરીએ. 6 નો ઘન. 6 નો ઘન આપણને આવડે જ છે ભાઈ, છતાં આપણે પેટર્નનો ઉપયોગ કરીને આ લાવવાનું છે. તો n બરાબર આપણે શું મૂકીશું દોસ્તો? n બરાબર 6 મૂકીએ. n બરાબર 6. ઓકે, એટલે આ સૂત્રનો ઉપયોગ કરીએ. n - 1 + 1. તો n એટલે 6, 6 - 1 + 1. ઓકે, 6 - 1 એટલે 5, 5 × 6 = 30.
30 વત્તા 1 એટલે 31. મને શું મળ્યું? આ 31 મળ્યા. તો દોસ્તો હવે 31 પછી તમારે શરૂઆત કરવાની છે. સમજ પડે છે ભાઈ? 31 પછી શરૂઆત કરવાની. તો 31 પછી કેટલી એકી સંખ્યા લેવાની? તો કે n જેટલી. ત્યારબાદ n જેટલી 31 પછી. ઓકે, એટલે 31 પછી 31 પછીની એકી સંખ્યા 33, 35 પછી વત્તા 37, 39 અને 41. ટોટલ 6 થઈ ગઈ. આ 1 2 3 4 5 અને 6. હવે આનો તમે સરવાળો કરો ભાઈ. સરવાળો કરો. એ સરવાળો કરો એટલે તમને 216 216 મળશે. 216. એ 216 એ 6 નો ઘન કહેવાય. એ શું કહેવાય દોસ્તો? 6 નો ઘન કહેવાય. તો આવા પેટર્ન આધારિત દાખલા પણ પરીક્ષામાં 2 થી 3 માર્કના પૂછી શકાય. અને કોમ્પિટિટિવ એક્ઝામ હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ આવી પેટર્ન આધારિત હોય તો તમે એકદમ સરળતાથી આ ગણી શકો છો. યસ, ધ્યાનથી આને નોટ કરી લો, નોંધી લો. યસ દોસ્તો, આવો જ એક આપણે બીજો દાખલાની પણ પ્રેક્ટિસ કરીએ. ઉદાહરણ તરીકે 8 નો ઘન લઈએ. 8 નો ઘન. ઓકે, 8 ના ઘન એટલે n બરાબર આપણે કેવું લઈશું? 8 લઈશું. તો દોસ્તો n minus 1 plus 1 બરાબર શું થશે? n 8. 8 ઓછા 1 વત્તા 1. 8 8 ઓછા 1 7. 8 સતામ 56. 56 વત્તા 8 8 7 વત્તા 1. 8 સતામ 56 વત્તા. યસ, પાવર પ્રોબ્લેમ, બેટરી લો. દોસ્તો 8 સતામ 56 વત્તા 1 કેટલા થશે? 57. ઓકે, તો દોસ્તો હવે 57 થી ક્રમિક n જેટલી સંખ્યા. ઓકે, એટલે 57 થી ક્રમિક 8, કુલ 8 થવી જોઈએ. 57 વત્તા 57 59 61. ઓકે, આફ્ટર 63 65 67 69 and 71. ઓકે, કુલ 8. 1 2 3 4 5 6 7 અને 8. અને આનો તમે સરવાળો કરો એટલે 8 નો ઘન. 8 નો ઘન કેટલો થાય? આપણે શરૂઆતમાં જ આ લેક્ચરમાં શીખી ગયા છે. તમારે 1 થી 10 સુધીના ઘન તૈયાર કરવાના છે દોસ્તો. તો 8 નો ઘન થશે 512. 512. 512 એ શું થઈ ગયો? આપણો જવાબ થઈ ગયો. તો આ જ રીતે તમને આપેલું હોય દોસ્તો 5 7 8 તો તમારે આ મગજમાં રાખવાનું છે, આ સૂત્ર મગજમાં યાદ રાખવાનું છે અને એ પ્રમાણે સંખ્યાનો ઘન કરવાનો છે. હજી એક ટ્રાય કરવું છે. ચાલો હજી આપણે એક ટ્રાય કરીએ દોસ્તો. 7 નો ઘન સમજીએ. 7 નો ઘન n બરાબર કેટલા લઈએ દોસ્તો? 7 લઈએ. n બરાબર 7 લઈએ. સમીકરણ n minus 1 plus 1. What is n? n 7. 7 minus 1 plus 1 એટલે 7. 7 ઓછા 1 6 વત્તા 1. 7 6 42 ને 1 43. 43. હવે 43 થી ક્રમિક એકી સંખ્યા આપણે શરૂ કરવાની. 43 થી ક્રમિક એકી સંખ્યા શરૂ કરવાની અને ક્યાં નંબર ઓફ એટ 7 હોવું જોઈએ. તો 43 plus 45 47 51 53. 1 2 3 4 5 55 57. આ 1 2 3 4 5 6 અને આ 7. આનો સરવાળો કરો. ઓકે, એટલે 7 નો ઘન દોસ્તો. 7 નો ઘન કેટલો થશે? 343. 343 is our answer. ઓકે, તો દોસ્તો આવા ઘણા પ્રકારના પ્રશ્નો પરીક્ષા માટે ખૂબ જ મહત્વના છે. યસ, તમે આ સૂત્ર નોંધી લો, આ ઉદાહરણ સ્વરૂપના દાખલા નોંધી લો અને એને મગજમાં ફિટ કરી લો.
યસ દોસ્તો, હવે નવી જ પેટર્નના દાખલા તમારી સામે છે. એનો શું જવાબ આવી શકશે વિચારીએ દોસ્તો. યસ, તો દોસ્તો 7નો ઘન ઓછા 6નો ઘન એટલે એક ઘન સંખ્યા છે, પછી એની પછી આવતી ક્રમિક ઘન સંખ્યાનો તફાવત શું હોઈ શકે? 7નો ઘન ઓછા 6નો ઘન. અહીંયા 12 ક્રમિક ઓછી છે, ઓછા થતા. તો દોસ્તો અહીંયા ગાડી તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે. સૂત્ર એકદમ સરળ સૂત્ર છે. n 1 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 3. અહીંયા n આવશે 1 પ્લસ n. આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને એ એકદમ સરળતાથી તમે આનો જવાબ લાવી શકશો. n એટલે પ્રથમ સંખ્યા, n માઇનસ 1 એના પછીની સંખ્યા ગુણ્યા 3 વડે ગુણવાનું અને એમાં એક ઉમેરી દેવાનો. ચાલો હવે દોસ્તો જોઈએ 7નો ઘન. આ પહેલો 7નો ઘન ઓછા 6નો ઘન. તો નિયમ પ્રમાણે n બરાબર હું 7 લઉં એટલે મને શું મળશે દોસ્તો? 1 પ્લસ n માઇનસ 1, 7 ઓછા 1. ઓકે, સોરી ભૂલ થઈ ગઈ. પહેલા n લેવું પડશે આપણે. શું n લઈશું દોસ્તો? n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા 3. ઓકે, એટલે દોસ્તો 1 પ્લસ n એટલે 7 ગુણ્યા 7 ઓછા 1 એટલે 6 ગુણ્યા 3. તો હવે આનો જવાબ શું આવશે દોસ્તો? ખૂબ જ સરળ થઈ ગયું. 6 તાલી 18, 18 સતામ 18 સતામ 126, 126 વત્તા 1 એટલે 127. એટલે આનો જવાબ આવશે 7નો ઘન ઓછા 6નો ઘન બરાબર 127. આ આપણો થઈ ગયો જવાબ. ઓકે, યસ દોસ્તો. તો આ બીજો દાખલો, ત્રીજો દાખલો અને ચોથો દાખલો તમારા માટે પ્રેક્ટિસ માટે છે. તો યસ, ફટાફટ પ્રેક્ટિસ કરો. વિડીયો પોઝ કરીને પ્રેક્ટિસ કરો. યસ દોસ્તો, જવાબ તમારી સામે જ છે. તમે દાખલો ગણ્યો છે અને હવે એની તમે કરો સરખામણી. જેને નથી આવડતું તે ધ્યાન આપો દોસ્તો. બીજો દાખલો 12નો ઘન ઓછા 11નો ઘન. 12નો ઘન ઓછા 11નો ઘન. 12n બરાબર હું શું લઈશ દોસ્તો? 12 લઉં. ઓકે, સમીકરણ જે સૂત્ર છે 1 પ્લસ. દોસ્તો અહીંયા ઉતાવળમાં આપણાથી ગુણાકાર થઈ જાય છે, પણ અહીંયા પહેલા શું આવશે? સરવાળો. 1 પ્લસ પછી ક્રમશઃ ગુણાકાર જ લેવાનો છે. n ગુણ્યા n માઇનસ 1 ગુણ્યા 3. ઓકે, તો 12n એટલે 1 પ્લસ 12 સીધું 12 પછી એક સંખ્યા ઓછી 11 ગુણ્યા 3. 3 દરેકમાં આવશે. ઓકે, એટલે 12 ગુણ્યા 11 ગુણ્યા 3. આનો ગુણાકાર કરો 396 માં એક ઉમેરો એટલે જવાબ આવશે 397. ચાલો એ જ રીતે દોસ્તો 20, 19. n બરાબર 20 લઈ લો. એક ઓછું એટલે 19 એટલે 20 ગુણ્યા 19 ગુણ્યા 3. એમાં એ ગુણાકારમાં ઉમેરો 1 એટલે જવાબ મળી ગયો. ઓકે, 20 ગુણ્યા 19 ગુણ્યા 3 એમાં એક ઉમેરી દો એટલે જવાબ 1141. ચાલો એ જ રીતે દોસ્તો 51 છે. n બરાબર 51. 51 માંથી એક ઓછા કરો એટલે 50. તો 51 ગુણ્યા 50 ગુણ્યા 3 એમાં એક ઉમેરી દો એટલે જવાબ મળી જશે 7651. તો દોસ્તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પેટર્ન વાળા દાખલા છે, તમને આવડવા જોઈએ. યસ, નોટ કરી લો.